ચાલો મિત્રો, ચોથા દાખલાની રકમ વાંચો બાળકો. અહીંથી થોડુંક જુદું. હા, પહેલો બીજો ત્રીજો દાખલો ગયો ને એના કરતા થોડોક જુદો છે. સાવ સહેલું છે. રકમ વાંચીએ હો. વિધેય fx બરાબર 2x ક્યુબ, હા, માઇનસ 3x કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધે છે? કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધે છે અને કયા અંતરાલમાં ચુસ્ત રીતે ઘટે છે તે શોધો. અહીં રકમમાં નાનકડી મિસ્ટેક હોય, 2x સ્ક્વેર હોય. શું છે દીકરાઓ? ઘન હોય ને તો થોડીક ચિંતા થાય, એટલે સ્ક્વેર છે હો દીકરાઓ રકમમાં. અહીંયા આવી જાઓ. હવે સાવ સહેલું. હું કીધું અહીં fx બરાબર એકદમ સહેલો દાખલો છે, 2x સ્ક્વેર માઇનસ 3x. ક્લિયર? કે હા સર. હવે શું કરવાનું? તો કે f'(x) is equal to 4x minus 3. આવડે? કે હા સર, મને પાકે પાયે આવડે. જુઓ, આ બે અહીંયા આગળ આવે, એક ઘાત ઓછી માઇનસ 3. હવે અહીંથી નક્કી ન થાય. ના, અહીંથી નક્કી થાય નહીં. ધન છે કે ઋણ છે? બાળક, આપણે શું વાત કરી કે f'(x) જો ધન હોય તો વધતું વિધેય, f'(x) જો ઋણ હોય તો ઘટતું વિધેય. હવે સમજો તમે. મને કે હા સર. બાળક, ફરીથી ધ્યાન દો. f' ની કિંમત ધન અને ઋણ, ધનમાંથી ઋણ તરફ જાય કે ઋણમાંથી ધન તરફ જાય, એને 0 ને તો ક્રોસ કરવું જ પડે. હા, 0 ને તો ક્રોસ કરવું જ પડે. ક્લિયર? હવે x ની વેલ્યુ, હવે ઋણ જો f'(x) છે ને એ ધન હોય, f'(x) ઋણ હોય, તો f'(x) ઋણમાંથી ધન તરફ જવા માટે 0 ને ક્રોસ કરવા પડે. હવે 0 ને ક્રોસ કરી શકાય કઈએ? તો કે પહેલા તો વિચારીએ કે f'(x) 0 કઈએ બને, ઈ ક્લિયર લેવું થવું પડે. f'(x) 0 ક્યારે થાય એ ક્લિયર. x ની કઈ કિંમત માટે 0 થાય એમ આ ભૂલી જાવ કરી. અને આપણે આમ આવે f'(x) બરાબર x - 2. સિમ્પલ વસ્તુ આવે આગળ. હવે આ 0 કઈ થાય ઈ કે તો મને આવડે. મેં કીધું ક્યારે થાય? ઈ કે x બરાબર 2 લઈએ ને તો અહીંયા 0 થાય. કીધું વાહ મારા વાલા વાહ. એટલે આપણે અહીંયા x - 2 બરાબર 0, એટલે x બરાબર 2. આવું થયું? ઈ કે હા. ઈ જ બાબત આપણે અહીંયા 4x - 3 બરાબર 0, એટલે x બરાબર 3/4. આ 3/4 ક્યાં આવે? મને કે સંખ્યા રેખા ઉપર લેવાના હોય. 3/4 એટલે 0.75, 0 અને 1 ની વચ્ચે. એટલે આપણે પેલા આ જે સંખ્યા રેખા છે એમાં અહીંયા 3/4 આવશે. 0 અને 1 ને ઈ અત્યારે નથી લખો, ખાલી 3/4. હવે 3/4 થી આ તરફ આવે ઇન્ફિનિટી, અને 3/4 થી આ તરફ આવે આમ ઇન્ફિનિટી. 3/4 નથી લેવાના. ના, 3/4 લ્યો તો 0 થાય, તો વધે ઘટે નિશ્ચિત ન થાય. હવે આ કિંમત વિચારો, 3/4 થી આમ અહીંયા 0 આવશે ને? હા, આમાં 0 મૂકો જી. 0, 4 બાજુમાં 0 ઓછા 3 એટલે માઈનસ. ઋણ મળ્યું કે ના મળ્યું? તો આપણે લેશું અહીં x belongs to -infinity 3/4 માટે f'(x) છે એ ઋણ મળે છે. આના માટે એવું નહીં તમે 0 લખી શકો, -1 -2 આ તો તમારે આવડવું જ જોઈએ. આ સંખ્યા રેખા ઉપર તો પહોંચવું જ પડશે. આમાંથી કોઈ પણ કિંમત લખવાની, પછી વિચારવાનું મનમાં કે આ કિંમત ધન છે કે ઋણ એમ. ચાલો, f'(x) ઋણ છે, તેથી મળે. આમ x belongs to -infinity 3/4 માટે f એ ચુસ્ત રીતે ઘટતું વિધેય છે. ખાલી આટલી જ ચર્ચા. બોલો, ચુસ્ત રીતે ઘટતું વિધેય છે. હવે આપણે બીજી કઈ ચર્ચા કરવાની? બાળક, આ કિંમત માટે f' 0 થાય છે.
આ કિંમત એટલે આપણે એ કિંમત સૌથી પહેલા ગોતેલી, પછી 3/4 થી આ તરફનો અંતરાલ થાય, 3/4 થી પેલી તરફનો એટલે આમ અંતરાલ થાય આમ, અને 3/4 થી આમ અંતરાલ થાય. એ તો આવડે ને તમને કે હા અમને આવડે છે સર, તો પછી સહેલું છે. હવે 3/4 થી ઇન્ફિનિટી તેમજ x belongs to 3/4 થી ઇન્ફિનિટી ઈ ધન છે હો. આ માટે f'(x) છે ઈ ધન મળે. શા માટે ધન મળે દીકરાઓ f'(x)? તો કે આ કિંમત 3/4 થી મોટું 1 2 3 આમાં 2 મૂકો, 2 મૂકો, 4 × 2 42. અરે તારી ભલી થાય, મેં કીધું કોડા 4 બાજુ 2 એટલે 8 થાય, 8 માંથી 3 જાય એટલે 5 મળે. f'(x) ધન મળે. આથી x belongs to 3/4 ઇન્ફિનિટી માટે f એ ચુસ્ત રીતે વધતું વિધેય છે. બોલો લ્યો, સાવ સહેલી બાબત. તો આપણે એ જ ગોતવાનું હતું, ચુસ્ત રીતે ઘટે ક્યારે અને ચુસ્ત રીતે વધે ક્યારે. લ્યો આ જવાબ આવી ગયો, લખી નાખો, સ્ક્રીનશોટ લઈ લ્યો. આટલો સરળ દાખલો. ચાલો બાળકો, હમણાં જે ચોથો દાખલો જોયો ને એવો જ આ પાંચમો દાખલો છે. વાંચો. fx બરાબર 2x³ ચોથા દાખલામાં ત્યાં ભૂલથી 2x³ લખાઈ ગયું હતું, વર્ગ હતો. -3x² -36x + 7 એ કયા અંતરાલમાં વધે છે, કયા અંતરાલમાં ઘટે છે? સાવ સહેલું છે. હવે જેમ જેમ આવી રકમ આવતી જાય ને એમ આપણે સરળતાથી કેમ ગણી શકીએ એવું લખશું આપણે. હા, સરળ દાખલો ચાલુ કરીએ. અહીં fx બરાબર 2x³ 3x² 36x અને 7. હા, ક્લિયર. તેથી f'(x) આગળ આવી જશે 6x². આવું થયું દીકરા. આમ તો આ જવાબ કહેવાય, પરંતુ આ ક્યારે ધન થશે ક્યારે ઋણ થશે એ નક્કી ન કરી શકીએ. x ની કઈ કિંમત માટે આ ધન થાય, x ની કઈ કિંમત માટે f'(x) ઋણ થાય એ નિશ્ચિત થઈ શકે નહીં. એટલે હમણાં જ આપણે વાત કરી હતી, આપણી પાસે જે આ સંખ્યા રેખા છે એમાં વિધેય વધતું હોય ઘટતું બને, કે ઘટતું વિધેય હોય એ વધતું બને. એટલે કે ધન માંથી ઋણ, f'(x) ધન f'(x) ઋણ એમ જ્યારે ચેન્જ થાય એટલે એને 0 ને તો ક્રોસ કરવા પડે જ. એટલે સૌથી પહેલી બાબત અહીં નિશ્ચિત બિંદુ મેળવવા માટે f'(x) બરાબર 0. f'(x) બરાબર 0 એટલે કે 6. હું આમ સામાન્ય કાઢી લઉં છું દીકરાઓ, એટલે મારે એક સ્ટેપ લખવું નહીં. આવું થાય. હાલો, અહીંયા 3 દુ 6. આના અવયવ 6 ના અવયવ બાદબાકી 1. બાળકો, હા, આપણી આ YouTube ચેનલમાં અવયવીકરણ એની આખી સિરીઝ મૂકેલી છે દીકરાઓ. અવયવીકરણ વર્કશીટ સ્વરૂપે લખેલ છે. વર્કશીટ A, વર્કશીટ B, વર્કશીટ C એ સ્વરૂપે છે. આ જે છે એ વર્કશીટ J લેક્ચર 1, વર્કશીટ J લેક્ચર 1 એની અહીંયા શું આપેલી છે દીકરાઓ? લિંક આપેલી છે. એ તમારે જોવાની છે. જ્યારે પણ પ્રોબ્લેમ આવે તમારે વર્કશીટમાં જે વિડિયો છે અવયવીકરણ ચેનલમાં એ વિડિયોને ફરીથી શાંતિથી ધ્યાન દઈ સમજી લેવાનો છે દીકરાઓ. તમારા માટે જ અવયવીકરણની આખી વર્કશીટ મૂકેલ છે. વર્કશીટ જે પ્રમાણે અવયવ પડે છે, 6 ના અવયવ બાદબાકી 1 બહુ સારામાં સારી રીતે સમજાવેલું છે. અહીંયા 12મા ધોરણના બાળકને એ સમજાવવું મુશ્કેલ કહેવાય કે હા હો સાહેબ વાત સાચી છે તમારી. 3 દુ 6
હવે આ f'(x) કઈ 0 બને? હવે આ તો 0 થાય જ નહીં. 6 છે એ તો 0 થોડા જ કહેવાય, ધન જ કહેવાય. એનો મીનિંગ એવો થયો આના બરાબર 0, આના બરાબર 0, એટલે x બરાબર 3, x બરાબર -2. હા, અહીંથી આ મળે છે આપણને. આ સંખ્યા રેખા છે હો. અહીંયા -2 છે અને અહીંયા 3 છે. બસ, તો આપણા માટે આવા બે બિંદુ તૈયાર થયા. નિશ્ચિત બિંદુ કેટલા મળે છે? 2. ફરીથી ધ્યાન દો મારા વાલાઓ, નિશ્ચિત બિંદુ આપણને 2 મળે છે. આવા આપણે શું કરવાનું છે? મને કે વેરી સિમ્પલ. મેં તો બોલો બોલો કે આપણે એને સંખ્યા રેખા પર દર્શાવવાના. હવે એવા નિશ્ચિત બિંદુ 2 મળે તો સંખ્યા રેખાના 3 કટકા થાય, 3 ટુકડા થાય. જો એક આ ટુકડો કે હાસર, એક બીજો આ ટુકડો અને ત્રીજો આ ટુકડો. સંખ્યા રેખાના 3 ભાગ થઈ ગયા. આવા નિશ્ચિત બિંદુ 2 મળે, સંખ્યા રેખાના 3 ભાગ થાય. નિશ્ચિત બિંદુ 3 મળે, સંખ્યા રેખાના 4 ભાગ થાય. હવે આપણે આને સમજવાનું છે. આ કયો ભાગ છે? -∞ -2. આ કયો ભાગ છે? -2 3. અને આ કયો ભાગ છે? હા, આ રેડી સમજાય છે? હવે આપણે એ શું કરશું ખબર? આવું એક ટેબલ જ લખી નાખશું. અંતરાલ. કયો અંતરાલ? તો કે ભાઈ -∞ -2. બીજું -2 થી 3. પછી કોણ આવે? 3 થી ઈન્ફિનિટી. હા, જો આવું ટેબલ તૈયાર કરશું દીકરાઓ, આવું ટેબલ બહુ સરળ છે. હવે આપણે અહીંયા ક્યાં ક્યાં બિંદુ આવે? આ ને આ. રેડી? એમાં -2 અહીંથી તૈયાર થયો એટલે આપણે આ કિંમત લખશું x + 2. પછી કયું લખશું? તો કે x - 3. એના આધારે આપણે શું લખશું? f'(x) ની નિશાની. અને અહીંયા વિધેય f નો સ્વભાવ. વિધેય f નો સ્વભાવ એટલે વધતું વિધેય છે કે ઘટતું વિધેય છે. લ્યો, આવી વાત છે. અહીંયા હજી એક સ્ટેપ ખાલી લખી દો તમને. આ ખાનું છેલ્લું મોટું કરી દો. આવી રીતે આવું એક ટેબલ બને દીકરાઓ. હા, શું બને? ટેબલ. હાવ હેલું. આ 1, આ 2 અને 3 એવા 3 ભાગ થયા. હવે આ વિભાગ છે એટલે કે આ વિભાગ માટે આ કિંમત માટે અહીં ગમે એક કિંમત લેવાની -3. એટલે કે અહીંયા તમે લેશો -3 ખાસ. ઈ આમાં મૂકો જી. અહીંયા -3 મૂકો એટલે કે આ કિંમત કેવી થાય? આવડી આ કિંમત. અથવા તો આમાં વિચારો, અહીંયા વિચારો. -3 લ્યો, -3 આમાં મૂકો. -3 + 2 એટલે માઈનસ, એટલે આ કિંમત ઋણ થઈ. એટલે તમારે માઈનસ લખવાનું. આની વેલ્યુ માઈનસ મળશે. કેવી મળશે? ઋણ મળશે. ક્લિયર? એટલે ત્યાં લખશું ઋણ. રેડી? હવે અહીંયા -3 લખ્યા છે દીકરાઓ. તો -3 એટલે -6. એટલે એ પણ ઋણ છે. તો પછી આ બંને અહીંયા ગુણાકાર છે એટલે માઈનસ માઈનસ એટલે ઋણ ઋણ, ઓછે ઓછે વત્તા એટલે ધન મળે. હવે f'(x) ની નિશાની કેવી થશે? ધન. આની કિંમત ઋણ થઈ, આની કિંમત ઋણ થઈ. સાંભળજો. તો પછી આની કિંમત કેવી થાય? આની કિંમત ધન થાય. એટલે એ ધન છે. એનો મીનિંગ શું થયો? -∞ -2 માં f એ ચુસ્ત રીતે વધતું વિધેય છે. લ્યો, આવું લખવાનું છે બાળકો. આપણે આવું લખવાનું છે. રેડી? હવે આમાં આવો. આ વિભાગ -2 અને 3 એમની વચ્ચેની ગમે કિંમત એટલે 0 વિચારો. આમાં 0 મૂકીએ તો 0 મૂકીએ એટલે 2 એટલે એ ધન છે. આમાં 0 મૂકીએ એટલે -3 એટલે એ ઋણ છે. રેડી? વત્તે ઓછે ઓછા. આ ધન છે, આ ઋણ છે, તો આ ઋણ મળે. બસ
f' ની નિશાની કેવી મળી તો કે ઋણ, પૂરું થઈ ગયું. એટલે -2 3 માં f એ ચુસ્ત રીતે ઘટતું વિધેય છે. લ્યો, આટલું જ લખવાનું હતું. બોલો, ક્લિયર? તો કે હા સર. હવે આપણે આનો વારો આવ્યો 3 થી ઇન્ફિનિટી આ વિભાગ, એમાં 4 લઈએ. 4 મૂકવામાં 4 + 2 એટલે 6, એ ધન કહેવાય. 4 મૂકો, 4 - 3 એટલે એકડો, એ પણ ધન કહેવાય. પ્લસ અને આ પણ પ્લસ, વધતે વધતે વધતા એટલે આ ધન મળે. ધન મળે એનો મીનિંગ એવો થયો આમનો 3 to ઇન્ફિનિટી માં f એ ચુસ્ત રીતે વધતું વિધેય છે. લ્યો, આવું છેલ્લે આપણે જવાબ આપી દેવાનો. આવું ટેબલ બનાવી નાખવાનું, પૂરું થઈ ગયું. આવું ટેબલ બનાવવાથી ફાયદો શું થશે ખબર? આપણે કોઈ રજૂઆત વાક્યમાં વારંવાર નહીં કરવી પડે. નહીતર આમાં ઘણી બધી રજૂઆત શબ્દોમાં વારંવાર કરવી પડે. એને બદલે સીધું જ આ ટેબલ આવી જાય. એટલે આપણે આ પસંદગી રાખેલી છે, ટેબલ બનાવવાનું. આવું અંતરાલ અહીંથી પહેલા નક્કી કરવાનું, કેટલા ટુકડા થશે. એ ટુકડા બધા અહીંયા લખવાના. પહેલા આ, પછી ક્રમમાં લખવાનું. પછી આ બે ક્યાંથી આવ્યા અહીંથી, એટલે આ એને પહેલા લખવાના, પછી આને લખવાના. પછી f' ની નિશાની એ નક્કી કરવાનું. પછી જોવાનું વિધેય f નો સ્વભાવ. હવે આ ધન છે એનો મીનિંગ વિધેય શું છે તો કે ભાઈ વધતું વિધેય છે. આ ઋણ છે એનો મીનિંગ શું થયો? વિધેય ઘટે છે. આ શું છે? પાછું ધન, તે વધે છે. આટલું સરળ છે દીકરાઓ. અહીંયા વિવૃત અંતરાલ લેવાના હો, સવૃત નહીં. ના, વિવૃત. ચાલો સ્ક્રીનશોટ લઈ લો, એકદમ સહેલું છે.